નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર શંખો અને નગારાઓનો ગર્જતો અવાજ ગુંજી ઉઠ્યો હતો. હવે આ શ્લોકમાં આપણે એક ખાસ ક્ષણ જોવા જઈ રહ્યા છીએ. શ્લોક 14. તતઃ શ્વેતે હરે યુક્તે મહતી સ્યદને સ્થિતો માધવઃ પાંડવાશ્ચૈવ દિવ્ય શંખો પ્રદમતુ. હવે તેનો સરળ અર્થ સમજીએ. આ શ્લોકમાં કહેવામાં આવે છે કે સફેદ ઘોડાઓથી જોડાયેલા સુંદર રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુન પણ પોતાના દિવ્ય શંખ વગાડે છે. મિત્રો, આ ક્ષણ ખૂબ જ ખાસ છે. એક બાજુ આખી સેના શંખ વગાડી રહી છે, પણ બીજી બાજુ ભગવાન સ્વયં અને અર્જુનનો શંખનાદ ગુંજી રહ્યો છે. આ માત્ર શંખનો અવાજ નથી, આ સત્ય અને ધર્મની શરૂઆતનો સંકેત છે. આ શ્લોક બતાવે છે કે હવે યુદ્ધ માત્ર યુદ્ધ નથી રહ્યું, પણ એક ધર્મયુદ્ધ બની ગયું છે. આગળના શ્લોકમાં આપણે જાણીશું કે શ્રી કૃષ્ણ અને અર્જુનના શંખોના નામ શું છે અને તે શું દર્શાવે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજશું અધ્યાય 1નો 15મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.